ફાટીને ગઈ છે ધુમાડે આંખ, એનું કંઈક તો કરવું પડે. ફાટીને ગઈ છે ધુમાડે આંખ, એનું કંઈક તો કરવું પડે. એને છે લફરું સ્વપનની સાથ, એનું કંઈક તો કરવું પડે. શ્રાપ કે આદેશ રૂપે હોય તો એમાં કશું ન થાય, પણ શ્રાપ કે આદેશ રૂપે, શ્રાપ કે આદેશ રૂપે હોય તો એમાં કશું ન થાય, પણ આવ્યો છે વરદાનમાં વનવાસ, એનું કાંઈક તો કરવું પડે. થોડા મુક્તક પહેલા સંભળાવીશ, પછી ગઝલ સંભળાવીશ. સ્વાગત. આગલું હોતું નથી કે પાછલું હોતું નથી, આગલું હોતું નથી કે પાછલું હોતું નથી, ક્યાંય એકલતાના ઘરને બારણું હોતું નથી. આગલું હોતું નથી કે પાછલું હોતું નથી, ક્યાંય એકલતાના ઘરને બારણું હોતું નથી. રોજ શબ્દોના મરણ થતા રહે છે કાગળે, રોજ શબ્દોના મરણ થતા રહે છે કાગળે, એની વર્ષી કે તિથિ કે 12મું હોતું નથી. હવે એક મારી બહુ જૂની ગઝલ હતી, એ આવી રીતે શરૂ થતી હતી. મારી બધી એ નૌકા સાગરને તરી ગઈને ઢળી ગઈને, એવા બધા પ્રાસત આવે. અનિલભાઈ મને આગ્રહ કર્યો કે તમે બોલવાની છે, તો આ લયમાં છે મારી બધી એ નૌકા સાગરને તરી ગઈ. તો કૃષ્ણભાઈ સાંભળજો. આખો સમુદ્ર ફીણમાં પલટાવી નાખવા, આખો સમુદ્ર ફીણમાં પલટાવી નાખવા, સાબુની એક ગોટી મેદાને પડી ગઈ. આખો સમુદ્ર ફીણમાં પલટાવી નાખવા, સાબુની એક ગોટી મેદાને પડી ગઈ. મેં તો ગઝલની જેવું કંઈ પણ લખ્યું નથી, મેં તો ગઝલની જેવું કંઈ પણ લખ્યું નથી. આ તો ઉદાસી મારી તોફાને ચડી ગઈ. તોફાને સ્મરણોમાં વણી લીધા, સ્મરણોમાં વણી લીધા, ફોટામાં જડી દીધા. સ્મરણોમાં વણી લીધા, ફોટામાં જડી દીધા. સાગર જે હતા એને ગાગરમાં ભરી દીધા. મારી આ જન્મમાં તો એકેય હતી પળક્યાં, મારી આ જન્મમાં તો એકેય હતી પળક્યાં, ને 7 જન્મ અશરફ મેં એને લખી દીધા. એક બીજું મુક્તક છે. જો આપ તો શબ્દોમાં મને કોઈ છટા દે, જો આપ તો શબ્દોમાં મને કોઈ છટા દે, નહીતર તું મને મૌનમાં મોકાની જગા દે. જો આપ તો શબ્દોમાં મને કોઈ છટા દે, નહીતર તું મને મૌનમાં મોકાની જગા દે. જો તું કહે તો મેઘધનુષ પણ હું થઈ શકું, જો તું કહે તો મેઘધનુષ પણ હું થઈ શકું. એકવાર મને ગમતો જરા રંગ થવા દે. હવે બીજું મુક્ત, એમાં એનો જે બીજો શેર છે એ મને ખૂબ જ ગમે છે. તું પળમાં પૂર્વ ને પળમાં ઈશાન લાગે છે. તું પળમાં પૂર્વ ને પળમાં ઈશાન લાગે છે. મને તું મત્સ્યનું ફરતું નિશાન લાગે છે. હવે દીવાનગી ક્યાં લઈ જશે કહો અશરફ, હવે દીવાનગી ક્યાં લઈ જશે, હવે દીવાનગી ક્યાં લઈ જશે કહો અશરફ. નબી ને અજનબી બંને સમાન લાગે છે. હવે દીવાનગી ક્યાં લઈ જશે કહો અશરફ. નબી ને અજનબી બંને સમાન લાગે છે. હવે એક છેલ્લું મુસ્તક ને પછી આપણે શરૂ કરીએ. સ્વાગત. ક્યારેક
પ્રેમમાં એટલે મને એવો અનુભવ નથી ભાઈ એવું છે એવું સ્ટેજ આવે છે એની વિશે પહેલો શેર છે. બીજું તો ઈશ્વર ઉપર છે. ચાલો તો રહેવાનું નથી અંદર રહેવાનું નથી અંદર ને જવાનું નથી બહાર. બહુ આ કેવી સ્થિતિ કહેવાય? રહેવાનું નથી અંદર, જવાનું નથી બહાર, ને આવી વ્યવસ્થાના ભરવા પડે છે ભાડા. રહેવાનું નથી અંદર, જવાનું નથી બહાર, ને આવી વ્યવસ્થાના ભરવા પડે છે ભાડા. એને કરું છું વંદન, એને કરું છું વંદન, જય એની હું બોલાવું. એને કરું છું વંદન, એને કરું છું વંદન, જય એની હું બોલાવું. અશરફને બનાવ્યા છે આ જેણે દબાવાલા. એને કરું છું વંદન, જય એની હું બોલાવું. અશરફને બનાવ્યા છે આ જેણે દબાવાલા. હવે આપણે ગઝલનો દોર શરૂ કરીએ જરા. અને અહીંયા જેટલા કવિ આવે છે બધા એટલે મારા સહિત કવિતા બોલવાના નશામાં બેસી જતા હોય છે. સમયનું મને કહેજો. હવે ગઝલ સંભળાવું છું. એનો જે પહેલો શેર છે એ એક વ્યક્તિ મને છોડીને ચાલી ગઈ હોય અને એ કહેતી હોય એવી રીતે આ પહેલો શેર છે. સ્વાગત. મન ને સ્મરણનો, મન ને સ્મરણનો તંતુ કાપી તો નહીં જાવ. ઓહો. મન ને સ્મરણનો તંતુ કાપી તો નહીં જ. કે તું મને ભૂલી જાય તો નહીં જ બને. બરાબર? મન ને સ્મરણનો તંતુ કાપી તો નહીં જ આપો. રેજે જન્મ ટીપે તું ફાંસી તો નહીં જાવ. મન ને સ્મરણનો તંતુ કાપી તો નહીં જ આપું. રેજે જન્મ ટીપે તું ફાંસી તો નહીં જ આપું. વાયરસના દિવસો છે હે રામ માફ કરજો. ઓહો. વાયરસના દિવસો છે. વાયરસના દિવસો છે હે રામ માફ કરજો. મેં બોર ધેરા છે ચાખી તો નહીં જાઉં. વાયરસના દિવસો છે હે રામ માફ કરજો. મેં બોર ધેરા છે ચાખી તો નહીં જ આપું. જા લઈ જા તું હિમાલયના શિખરો બધાએ. જ્યાં લઈ જા તું હિમાલયના. જા લઈ જા તું હિમાલયના શિખરો બધાએ. ગંગાનો કિનારો ને કાશી તો નહીં જાઉં. बहुत अच्छा. હવે કૃષ્ણભાઈ આ સાંભળજો જરા. जी जी. ઉકલી શકે हाँ. તો તું જ ઉકેલીને ધન્ય થઈ જા. ઓહો. બહુ અચ્છે. ઉકલી શકે તો તું જ ઉકેલીને ધન્ય થઈ જા. લોહીમાં મેં લખ્યું તે વાંચી તો નહીં જાઉં. नहीं जाता. ઉકલી શકે તો તું જ ઉકેલીને ધન્ય થઈ જા. લોહીમાં મેં લખ્યું તે વાંચી તો નહીં જ આપીશ. હા હા ને વાંચી તો નહીં આપું. આપીશ આ મધુને સંબોધીને શેર છે. आपिश. આપીશ ભરસભામાં ને દાદની વચ્ચોવચ્ચ. आपिश भर सभा. આપીશ ભરસભામાં ને દાદની વચ્ચોવચ્ચ. સોગાત છે ગઝલની છાની તો નહીં नहीं જાઉં. जाता. આપીશ ભરસભામાં ને દાદની વચ્ચોવચ્ચ. સોગાત છે ગઝલની છાની તો નહીં नहीं જાઉં. जापू. હવે ગઝલ છે. તહેવાર જેમ કેવો મનાવી દીધો મને. તહેવાર જેમ કેવો મનાવી દીધો મને. તહેવાર જેમ કેવો મનાવી દીધો મને. તારીખિયાના પાને સજાવી દીધો મને. જગમગ દુકાન છે ओह. ને અંદરથી ન્યાલ છું. વાહ વાહ વાહ. જગમગ દુકાન છે ને અંદરથી ન્યાલ છું. આ કોણે કેવી રીતે ખટાવી દીધો મને. બહુ અચ્છે. બહુ અચ્છે. કોણે કેવી રીતે ખટાવી દીધો. જગમગ દુકાન છે ને હું અંદરથી ન્યાલ છું. આ કોણે કેવી રીતે ખટાવી દીધો મને. તીરથ કળાનું હો કે પછી હજ ઇલમની હો. ઇલમ એટલે જ્ઞાન.
તીરથ કળાનું હો કે પછી હજ ઇલમની હો, એણે બધી જગાએ ચલાવી દીધો મને. દુનિયાને મૂળમાંથી હું પલટું એ પહેલા તે. દુનિયાને મૂળમાંથી હું પલટું એ પહેલા તે મુંબઈમાં ફ્લેટ આપી વસાવી દીધો મને. बहुत अच्छे वाह 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 क्या बात है દુનિયાને વાહ, 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 વાહ. મૂળમાંથી હું પલટું દુનિયાને મૂળમાંથી હું પલટું એ પહેલા તે મુંબઈમાં ફ્લેટ આપી વસાવી દીધો મને. बहुत अच्छे નેક્સ્ટ ગઝલ છે. इरशाद ક્યારેક આખી કાયા ભગવામાં મૂકી દઉં છું. ક્યારેક આખી કાયા ભગવામાં મૂકી મૂકી દઉં છું. ક્યારેક આખી કાયા ભગવામાં મૂકી દઉં છું. ક્યારેક મનને નક્ષિક ગજરામાં મૂકી દઉં છું. बहुत अच्छे લોકોનું કંઈ કરે ના ઉમદા વિચાર મારો. ઓહો લોકોનું કંઈ કરે ના ઉમદા વિચાર મારો લોકોનું કંઈ કરે ના ઉમદા વિચાર મારો, ત્યારે સિફતથી એને ગજવામાં મૂકી મૂકી દઉં દઉં છું. છું. बहुत अच्छे वाह वाह क्या बात है बहुत अच्छे લોકોનું કંઈ કરે ના ઉમદા વિચાર મારો, ત્યારે સિફતથી એને ગજવામાં મૂકી દઉં છું. વેપારમાં જો ધરખમ લાગે છે ખોટ ત્યારે, વેપારમાં જો ધરખમ લાગે છે ખોટ ત્યારે તારી અમી નજરને વકરામાં મૂકી દઉં છું. बहुत अच्छे बहुत अच्छे વેપારમાં જો ધરખમ લાગે છે ખોટ ત્યારે તારી અમી નજરને વકરાનો ક્યાં વાત છે સાહેબ? વકરામાં મૂકી દઉં છું. હવે આ શેર સાંભળજો ફરજ. પુસ્તકમાં સત્ય સાવ જ અસ્થાને હો તો એને. પુસ્તકમાં સત્ય સાવ જ અસ્થાને હો તો એને પ્રસ્તાવનાના છેલ્લા ફકરામાં મૂકી દઉં છું. बहुत अच्छे પુસ્તકમાં સત્ય સાવ જ અસ્થાને હો તો એને પ્રસ્તાવનાના છેલ્લા ફકરામાં મૂકી દઉં છું. વિનોદભાઈ સાંભળો સર. इरशाद એવો કદીક જાદુ લાગે છે હાથ અશરફ. એવો એવો કદી કદીક એવો કદીક જાદુ લાગે છે હાથ અશરફ, સપનાને હું ઉછાળી ઘટનામાં મૂકી દઉં છું. बहुत अच्छे बहुत अच्छे એવો કદીક જાદુ લાગે છે હાથ અશરફ, સપનાને હું ઉછાળી ઘટનામાં મૂકી દઉં છું. આમાં પહેલો શેર ઈશ્વર ઉપર છે. પ્રથમ એ થઈ શકે એવા જ થોડા કામ આપે છે. પ્રથમ એ થઈ શકે એવા થોડા કામ. પ્રથમ એ થઈ શકે એવા જ થોડા કામ આપે છે ને અઘરા કામ રૂપે એ પછી ઇનામ આપે છે. बहुत अच्छे છે મારા મનની અંદર આગવું પંચાંગ એવું કે. છે મારા કૃષ્ણભાઈ સાંભળો. છે મારા મનની અંદર હા, છે મારા મનની અંદર આગવું પંચાંગ એવું કે અચાનક આવનારી હર ખુશીને નામ આપે છે. बहुत अच्छे वाह वाह ભલે આશય જુદા જુદા હો એના આપવા માટે, ભલે આશય જુદા જુદા હો એના આપવા માટે, એ સીતા હો કે ધોબી હો બધાને રામ આપે છે. बहुत अच्छे वाह 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 बहुत अच्छे बहुत अच्छे वाह 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 વાહ. અને આની પછી સાહેબ એક ખયામ શબ્દ આવે છે, ઈરાનના કવિ ઈરાનના કવિ ક્યાં છે? હા, એ ઈરાનના કવિ હતા. ખયામ શબ્દ યાદ રાખજો. આ શેર ફરીથી. ભલે આશય જુદા જુદા હો એના આપવા માટે, એ સીતા હો કે એ સીતા હો કે ધોબી હો બધાને રામ આપે છે. સમયની આગમાં એ મારું સર્જન ફેંકી દે છે પણ. સમયની સમયની આગમાં એ મારું સર્જન ફેંકી દે છે પણ હું માગું ખાક પાછી તો મને ખૈયામ આપે છે. સમયની આગમાં એ મારું સર્જન ફેંકી દે છે પણ હું માગું ખાક તો પાછી તો મને ખૈયામ આપે છે. સખાવત કે દુરંદેશી, સખાવત કે દુરંદેશી, જે ગણવું હોય તે ગણજો. સખાવત કે દુરંદેશી, જે ગણવું હોય જે ગણવું હોય તે ગણજો. મફત જે હોય છે એનાય અશરફ દામ આપે છે. बहुत अच्छे वाह 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 क्या बात है સખાવત કે દુરંદેશી
દેશી જે ગણવું હોય તે ગણજો, મફત જે હોય છે એ ના અશરફ આપે છે. હવે એક ગઝલના 3 શેર હું જરા ટૂંકાવીશ. પહેલા તો તું ખુદાની ઇબાદતનો શેર લખ. પહેલા તો ખુદાની ઇબાદતનો શેર શેર લખ પહેલા તો તું ખુદાની ઇબાદતનો શેર લખ ને એ પછી તું તારી શિકાયતનો શેર લખ. પૃથ્વીના સ્વર્ગ વિશે હા તો પાનાના પાના ભર. પૃથ્વીના સ્વર્ગ વિશે પૃથ્વીના સ્વર્ગ વિશે પાનાને પાના ભર. ખાલી જગા રહે તો કયામતનો શેર લખ. પરદેશમાં વતનને તું ઝૂરે ભલે સતત. પરદેશમાં વતનને તું ઝૂરે ભલે સતત, ક્યારેક તો વતનમાં વિલાયતનો શેર લખ. પરદેશમાં વતનને તું ઝૂરે ભલે સતત, ક્યારેક તો વતનમાં વિલાયતનો શેર લખ. આગળ જેના થોડાક શેર તમને કહેવા છે એ અત્યારે ગુજરાતી ગઝલની ભાષા સાકી સુરમાંથી ક્યાં નીકળી ગઈ છે એ તમને એમાં ખ્યાલ આવશે. એ બીજો અને ત્રીજા શેરનો એ તમને ખ્યાલ આવશે. પેલો શેર આ રીતે છે, નથી જગતી કદી એવી ચલમ પકડીને બેઠા છો. નથી જગતી કદી એવી ચલમ પકડી નથી જગતી કદી એવી ચલમ પકડીને બેઠા છો, અને દિવાસળી આખો વખત પકડીને બેઠા છો. અને દિવાસળી આખો વખત પકડીને બેઠા છો. જન્મને તો તમે જૈવિક અકસ્માત જ ગણો છો ને. બાયોલોજીકલ એક્સિડન્ટ. ગઝલમાં એવો શબ્દ આવે ક્યાં વાત હે? જૈવિક જન્મને તો તમે જૈવિક અકસ્માત જ ગણો છો ને. તમારા નામની પાછળ અટક પકડીને બેઠા છો. જન્મને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને. તમારા નામની પાછળ અટક પકડીને બેઠા છો. તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે, પણ તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે, પણ નથી એ જાણ કે ખોટી સડક પકડીને બેઠા. હવે હું તમને આ મને ગમતી ગઝલ છે, તમે સાંભળી જશે, પણ એના હું 3-4 શેર સંભળાવું. સ્વાગત. મન હવે અટકળું મન હવે અટકળો પીએચડી કરે છે. પીએચડી કરે છે. મન હવે અટકળ ઉપર પીએચડી કરે છે. મનસુબા અંજળ ઉપર પીએચડી કરે છે. વાહ વાહ વાહ. જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને, જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને, એ બિચારા નળ ઉપર પીએચડી કરે. જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને, એ બિચારા નળ ઉપર પીએચડી કરે છે. એ ટકોરા સાંભળી કરશે ના કશું એ ટકોરા સાંભળી કરશે ના કશું એ ઘરમાં જે સાંકળ ઉપર પીએચડી કરે છે. એ ટકોરા સાંભળી કરશે ના કશું એ ઘરમાં જે સાંકળ ઉપર પીએચડી કરે છે. પાપને ધોયા નથી જેણે કોઈ રીતે, પાપને ધોયા નથી જેણે કોઈ રીતે, એ ગંગાજળ ઉપર પીએચડી કરે છે. પાપને ધોયા નથી જેણે કોઈ રીતે, એ ગંગાજળ ઉપર પીએચડી કરે છે. થેન્ક યુ વેરી મચ.